છોટાઉદેપુરના પુનિયાવાડ ખાતે જે મોડેલ સ્કૂલ આવેલી છે એ સ્કૂલના લગભગ 100થી વધારે બાળકો બીમાર પડ્યા છે. બીમાર પડવા પાછળના કારણની જો વિશે વાત કરવામાં આવે તો જ્યારે બધા જ બાળકો બીમાર પડ્યા, એમને ઉલટી અને તાવ આવવા લાગ્યો, ત્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને એવું માનવામાં આવી રહ્યું છે કે કદાચ ફૂડ પોઈઝનિંગ બધા જ બાળકોને થયું છે, કંઈક ખાવામાં આવી જવાને કારણે આ વસ્તુ થઈ હતી. ત્યારે આપણા છોટાઉદેપુરના રિપોર્ટર રેહાન પટેલ આ બાબતે અહેવાલ તૈયાર કર્યો છે. શું કહે છે એમણે, સાંભળો આ વિડીયોમાં. છોટાઉદેપુરના પુનિયાવાડ ગામ પાસે આવેલ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર જે બાળકોની તબિયત લથડવાની જે ઘટના હતી, અહીંયા જે બાળકો અભ્યાસ કરીને અહીંયા રહેતા હતા અને તેઓ અચાનક જે 50થી વધુ બાળકોને તબિયત લથડી હતી અને તેઓને સારવાર માટે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ અને તેજગઢની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાળકોએ ભોજન લીધું હતું, ત્યારબાદ આ ઘટના બની હતી. એટલે જે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પણ અહીંયા મુલાકાત લીધી હતી અને જે બાળકોને શા માટે આવું થયું છે તેનું પણ તેઓએ નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે કહી શકાય કે જે બાળકોએ જણાવ્યું છે તે પ્રમાણે જે બાળકોએ ભોજન લીધું ત્યારબાદ આ જે બાળકોની અચાનક તબિયત લથડી હતી અને તબિયત લથડતા તેઓને હોસ્પિટલ માટે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ હોસ્પિટલ ખાતે બાળકોના ખબર અંતર પણ પૂછ્યા હતા અને જે તપાસના જે આદેશ છે પણ તેઓએ આપ્યા છે. રેહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર. ત્યારબાદ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ મુદ્દે કલેક્ટરશ્રી છે એમણે પણ વાત કરી હતી અને કલેક્ટરશ્રીએ શું કહ્યું, સાંભળ્યા વિડીયોમાં. પુનિયાવાડના એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર થોડા બાળકોએ સવારના ભાગે થોડી પ્રાથમિક કમ્પ્લેન્ટ હતી. બપોરે બાળકોને થોડો તાવ આવતા એમને બધાને આપણે સ્ક્રીનિંગ ચાલુ કરેલું હતું. આરોગ્યની અલગ અલગ ટીમો બનાવીને 5 ટીમો મારફતે સ્ક્રીનિંગ કરેલું હતું. 327 બાળકો જે હોસ્ટેલમાં રહે છે તમામનું સ્ક્રીનિંગ કરતા એમાંથી જે બાળકોને તાવના લક્ષણો સામાન્ય રીતે વધારે છે તમામ બાળકોને પ્રાથમિક રીતે આપણે સ્ક્રીનિંગ કરીને જે બાળકોને આવશ્યક લાગે એમને પ્રિવેન્ટિવ મિકેનિઝમ તરીકે આપણે CHC તેજગઢ અને જનરલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલની અંદર આપણે એડમિટ કરેલા છે. હાલના તબક્કે બાળકો તમામ સ્ટેબલ છે, એમને બીજા કોઈ ગંભીર લક્ષણો નથી, પણ તમામ બાળકો મેડિકલ સુપરવિઝન નીચે રહે એ આપણે એન્શ્યોર કરેલ. કેટલા બાળકો છે ફૂડ પોઈઝન કહી શકાય? પ્રાથમિક રીતે વાયરલ ફીવરના લક્ષણો તમામ છે. આપણે તમામ શક્યતાઓ ચકાસી રહી છે. આપણે આરોગ્યની ટીમ પણ ત્યાં અત્યારે છે અને ટીમ પણ સતત એમના કારણોની શોધ કરી છે. જેમ બાળકોના સાઇન અને સિમ્પટમ્સના આધારે એમના કારણોની શોધ કરીને આગળની કાર્યવાહી અને આપણે તમામ આરોગ્યની ટીમ, એમ્બ્યુલન્સ અને બાકી બધી વ્યવસ્થાઓ ત્યાં. આ મુલાકાત બાદ ત્યાંના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ પણ મુલાકાતે પહોંચ્યા હતા. બાળકો સાથે એમણે ચર્ચા કરી હતી કે શું થયું હતું. એમણે આ મુદ્દે શું કહ્યું, શું પગલાં લેવામાં આવશે, સાંભળીએ આ વિડીયોમાં. એમને કદાચ જમવામાં કંઈક આવ્યું હોય એવું વિદ્યાર્થીઓ દ્વારા મને જણાવવામાં આવ્યું. એટલે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અને RDD મેડમ બરોડાથી આવીને પણ એમને મુલાકાત લીધી છે. થોડાક 10 વિદ્યાર્થીઓને પેટમાં દુખાવાનું અત્યારે પણ ચાલુ હોય એવું એમને જણાવ્યું છે. એટલે એમના બ્લડ સેમ્પલ અને બધું લેવાની RDD મેડમે સૂચના આપી છે. એટલે એ પ્રમાણે પરિસ્થિતિ અંડર કંટ્રોલમાં છે. ગઈકાલે કલેક્ટર સાહેબ શ્રી અને પ્રાયોજના વહીવટદારશ્રીએ અહીંયા આ હોસ્પિટલની મુલાકાત લઈને આ વિદ્યાર્થીઓને સારામાં સારી સુવિધા મળે તે પ્રકારનું આયોજન કરેલું હતું. એટલે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે હું અહીંયા એમની મુલાકાત લીધું છે અને જે કંઈ કરવાનું થાય, જે બહારથી કદાચ દવા મંગાવવાની થતી હોય, આપણે વડોદરાના કોઈ તજજ્ઞ ડૉક્ટરશ્રીઓને એટલે કે SSGમાંથી બોલાવવાના હોય તો તે પણ બોલાવો એવી પણ સૂચના આપી છે. એટલે લગભગ કાલ સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સારું થઈ જશે એવું અહીંના હોસ્પિટલ પ્રશાસને મને જણાવ્યું છે.